કે ભગીરથ રાજાએ માં ગંગાને આકાશમાંથી લાવી, બ્રહ્મલોકમાંથી લાવીને આ પૃથ્વી ઉપર લોકનું કલ્યાણ કરવા માટે ભગીરથ રાજાએ માં ગંગાને જેમ પૃથ્વી ઉપર લાવ્યા, એમ કેશુભાઈ પટેલની મૂર્તિ એટલા માટે મૂકી કે કેશુભાઈએ કેવડિયાથી કચ્છ સુધી માં નર્મદાનું પાણી, કે તમે સાંભળ્યું છે કે નર્મદા ગંગામાં સ્નાન કરવાથી તમારા પાપ નષ્ટ થઈ જાય અને નર્મદાની ઉપર પસાર થવાથી પણ થઈ જાય. તો તમારા ઘર ઘર સુધી જેને માં નર્મદાને પહોંચાડી એવાને કેમ ભૂલી જાય? આ શહેરોની અંદર કાંઈ પણ પ્રાપ્ત કર્યું હોય ને, કેશુભાઈ સવદાસભાઈ પટેલની દેન છે. જે 8 કિલોમીટરનો કાયદો કાઢ્યો, ટ્રેક્ટરને ગાડું બનાવ્યું, ઓક્ટ્રોય કાઢી નાખ્યું. જે કેશુભાઈ કામ કર્યું છે ને એને લીધે ગોપાલ ચમાડી છે ને ગામડામાં ક્યાંક ખેતી કરતો હતો. 8 કિલોમીટરનો કાયદો ન કાઢ્યો હતો, આ બધા જે પૈસાવાળા બન્યા છે ને એ જમીનમાંથી બન્યા છે. સાચી વાત, 100%. 500 કિલોમીટર અહીંયા આપણે જમીન ખરીદી શકતા હતા નહીં. ગુજરાતની અંદર જમીન ખરીદી હોય તો કેશુભાઈની દેન છે. અને કોઈની પાસે કાંઈ પ્રાપ્ત થયું હોય તો કેશુભાઈની દેનથી છે. ભલે ભૂલી જાય લોકો, હું એને ભૂલવાનું